બોટાદમાં સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભજન હનુમાનજી મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે હનુમાન જયંતી નિમિત્તે બોટાદમાં સાળંગપુરના કષ્ટભજન દાદાના સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ દાદાના જન્મદિવસની ઉજવણી પર 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું, જે પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે। એટલું જ નહીં, 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતીના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની કેઠઠ ભીડ જોવા મળી રહી છે। સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે દાદાના દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા છે। શનિવારે દાદાના જન્મદિવસના સમન્વયથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાળંગપુર ધામના દાદાના જન્મદિવસની ઉજવણીનો નજારો જોઈ ભક્તો ભાવવિભોર બન્યા છે। આટલી બધી બગીઓ તેમજ થાર ગાડીઓ, ઘોડાઓ આજે નગરયાત્રાની અંદર ભગવાનના માટે કળશમાં જળ ભરીને લાવવામાં આવ્યું અને એ કળશના જળથી ભગવાનનો દિવ્ય અભિષેક થનાર છે। અને આજે આ નગરયાત્રા જે જોઈ એ જોઈને બધાને ખૂબ આનંદિત થવાય એવી ભવ્ય નગરયાત્રા। આજે વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી દરમિયાન ભવ્ય આતશબાજી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। સવારે 7 કલાકે કષ્ટભજન દેવને સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 7:30 કલાકે 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દાદાના જન્મદિવસની ઉજવણી પર મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં ખાસ 250 કિલો વજનથી કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું। ભક્તો ડીજેના તાલે હનુમાનજીના ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા। જય શ્રી રામના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। હનુમાન જયંતીના પાવન પ્રસંગે સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને આખો મંદિર પરિસર હનુમાનજીના ભક્તોથી ઉભરાયો હતો। છેલ્લા 2 દિવસથી ભક્તોને અવિરત પ્રવાહ ચાલુ છે। મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન માટે આવી રહ્યા છે, જે તમામ ભક્તો હનુમાનજીના દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ખૂબ જ સરસ લાગ્યું। કળશ યાત્રામાં નારાયણકુંડથી વાતે ગાતે હનુમાનજી મંદિર સુધી આવ્યા, તેમાં સંતો, હરિભક્તો અને માથે જળ લઈને બધા જ હરિભક્તો બહેનોએ જળ લઈ અને અહીંયા મંદિર સુધી પધાર્યા છે। અને એ જળથી હનુમાનજી મહારાજને કાલે અભિષેક થવાનો છે અને દર વર્ષ કરતાં આ વર્ષ ખૂબ જ સરસ અને ખૂબ જ સારી જળ યાત્રા છે। તો આજે સાળંગપુર ધામમાં ભવ્યાતિ ભવ્ય કળશ યાત્રાનું નીકળી છે। તો એમાં 1008 બહેનો અને માતાઓ દ્વારા 1008 કળશોની યાત્રા નીકળી છે અને સાથે સાથે હાથી, ઘોડાગાડી, પછી આફ્રિકન બેન્ડ અને સૌથી વધારે રસપ્રદ અદ્ભુત હતું કે બહેનોનું બેન્ડ હતું। અને એક નવું જોવા મળ્યું છે કે હનુમાન દાદા આકાશમાં વિહાર કરતા હતા। આ પ્રસંગે 50થી વધુ ભૂદેવો દ્વારા સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાવાનો લાહો લીધો હતો। મંદિર પ્રશાસન દ્વારા બહાર ગામથી આવતા ભક્તો માટે રહેવા, જમવાની અને વાહન પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વ્યવસ્થા જાળવવા માટે 3000થી વધુ સ્વયંસેવકો કાર્યરત છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।